આજે આપણે સ્માર્ટ સિટી દાહોદના મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આગળ આપણે ઊભા રહ્યા છીએ ત્યારે તમે પાછળ ભીડ જોઈ શકો છો। આ ભીડ કઈ છે? આ એ ભીડ છે કે જે એક આંગણવાડી કાર્યકર તેડા ઘર માટેના જે ફોર્મ ભરવાના છે એ ફોર્મ ભરવાની ભીડ છે। પણ ફોર્મ ભરવાની ભીડ તો ઠીક છે, પણ એના માટે જે ડોક્યુમેન્ટ આપવાના છે એ ડોક્યુમેન્ટો કોઈ સરકારી નોકરી લેવાની હોય એનાથી પણ વધારે છે। આજે જ્યારે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ, જ્યારે ગવર્મેન્ટનું કેન્દ્ર સરકારનું આધાર કાર્ડ જ્યારે માણસ પાસે હોય ત્યારે રહેઠાણના પુરાવા નામે એક નવું તૂત આ સરકારે ઊભું કર્યું છે તાકી લોકો આ જે ડોક્યુમેન્ટો પૂરા આપી ના શકે અને એમના લાગતા વળગતાને આ પોસ્ટો આપે। આજે આ ગરીબ લોકો માટેની પોસ્ટ છે। ગરીબ લોકો આના માટે હજારોની સંખ્યામાં, પદ ઓછા છે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે। 20 દિવસથી લોકો એક રહેઠાણના પુરાવા માટે હમણાં ફરી રહ્યા છે। ના અહીંયા રહેઠાણનો પુરાવો ટાઈમ પર મળી રહ્યો છે, ના એમને જાતિનો દાખલો એને નથી મળી રહ્યો અને દરેક વસ્તુ માટે એમને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને ધક્કા ખાવા પડે છે। આજે જેને જેન્યુન જેને જરૂર છે એમને આ દાખલા મળતા નથી, બરાબર, અને એ દાખલા એમને મળતા નથી અને એ લોકો લાઈનમાં ઊભા છે અને એક જણ 2500 થી 3000 રૂપિયા જેટલો ખર્ચ કરે છે તો પણ એમને નોકરીનો કોઈ વિકલ્પ જ નથી અને પડતા પાણીમાં અને સવારે 7 વાગ્યાથી આ લોકો લાઈનોમાં લાગે છે અને અહીંયા મામલતદાર કચેરીએ કોઈ પાણીની પણ વ્યવસ્થા નથી અને ઉપરનું વરસાદનું પાણી પણ પડે છે અને કોઈને પણ જમવાની વ્યવસ્થાની તો વાત બહુ દૂર છે પણ પાણીની બી વ્યવસ્થા અહીંયા નથી અને લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। અહીંયા આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ।